હા સાંભળો જ છે. શું છે કયો? તો હું એમ જ કહું છું કે કોલસા ઉપર ચાલવાથી કે કાચ ઉપર ચાલવાથી આપણા ઈચ્છા વિચાર આશા છે એની અંદર છે એ સંતુલન આવી જતું હોય, મારા સંબંધો સુધરી જતા હોય, મને કોઈની સાથે ઈર્ષાદ્વેષ ન થતો હોય, તો એ કામનું. નહીતર કામનું શું? કાચ ઉપર આવેલા, ઘરે ગયા એટલે વળી પાછા હતા ને, વળી પાછો પતિ પત્ની સંબંધોમાં ઝઘડો, ઘર લોકો સાંભળતા નથી મારું. આવી વસ્તુ ચાલે છે અત્યારે. અને માનશો નહીં તમે, અત્યારે જ આજે જાઓ ઘરે સર્ચ કરજો, તમને ઘણા એવા મોટિવેશનલ ટ્રેનિંગના પ્રોગ્રામ છે. પછી ઓલી આગ લગાડે આમ, પછી રૂ સળગાવે, પછી કે મોઢામાં નાખો તમને કાંઈ નહીં થાય, હાલો કાંઈ નહીં થયું. એનાથી શું આઉટપુટ શું? એનાથી થશે શું? મારા જીવનમાં કોઈ સમજમાં પરિવર્તન આવી ગયું કે મારી વિશ્વાસ હતો એ બસ તો આ જ કરીએ છીએ. હા એ બધું થાય છે ને. તો આ બધા એક્સાઇટમેન્ટના કાર્યક્રમ છે, સુખના કાર્યક્રમ એ કંઈ નથી. સુખ અને એક્સાઇટમેન્ટ બે અલગ વસ્તુ છે. આપણે એમાં જ બસ એ જ મજા છે. ઘણા જો એક્સાઇટમેન્ટના પ્રોગ્રામ હોય ટીવી ઉપર, એ જોવા કેવા ગમે? આમ તાર ઉપર લટકતા લટકતા વાં વયા ગયા, પહાડ ચડી ગયા, આ બધા એક્સાઇટમેન્ટ. તો આ બધા એક્સાઇટમેન્ટના પ્રોગ્રામ, એનો બિઝનેસ છે. હા, તો આપણે જે મુદ્દો કહેતા હતા એ પ્રમાણે જીવન છે એ જીવનની જે ઇન્ટરફેસ છે એ બ્રેઇનની સાથે જ છે. શરીરમાં બીજી કોઈ જગ્યાએ નથી કોઈ બીજી ભૌતિક રાસાયણિક વસ્તુમાં. એટલે જીવતા જીવત છે એ બેગમાં કાંઈ એને રસ નહોતો, વ્યક્તિમાં રસ હતો. વ્યક્તિએ એને ભાવ ન આપ્યો, સન્માન ન કર્યું, આદર ન કર્યો, એ પ્રોબ્લેમ છે. એ પછી પિતૃ થઈને પાછા આવે, એ પછી બધું હેરાનગતિ જે કાંઈ છે એ પછી નહીં. તો જીવતા જીવત હરખાઈ રહી ગયો તો કોઈ પાછું નથી આવતું. હા એવું આપણે વાત કરશું, છેલ્લા દિવસ સુધીમાં બધું આવી જાય, એની ઉપર વાત કરવી પડશે. હા તો એની ઉપર આપણે ચર્ચા. એમાં કાંઈ સમજવા જેવું નથી. અત્યારે જે આપણે સમજીએ છીએ એ સમજી લેવું, તો એની કોઈ જરૂર નહીં રહે. એમાં આપણે ગોતાવડાવીએ છીએ મારું ટ્રેક્ટર, મારી ગાડી, મારી જમીન શું નડે છે એ જ ગોતાવડાવીએ છીએ. તો આપણે અહીંયા પ્રોગ્રામ શું કરીએ છીએ? અત્યારે જ જે નડતું હોય એનું સમાધાન કરી લઈએ. મારા આશા વિચાર ઈચ્છામાં પ્રોબ્લેમ છે, બીજાથી ઈર્ષાદ્વેષ છે, એને હું ઠીક કરી લઉં. મને કોઈ નહીં નડે, હું કોઈને નહીં નડું, વાત પૂરી થઈ ગઈ. આ બધી દુકાનો છે એ હકેલાઈને બંધ થઈ જાય, એની કોઈ જરૂર નથી. એટલે કોઈ કરતું હોય તો કાંઈ વાંધો નથી. અમારા ધારો કે એક સ્કૂલમાં અમે હમણાં છે એ એક શિબિર કરી વાલીઓની, બરાબર? આ વસ્તુને પછી કાપી નાખજો, રેકોર્ડ કરવાની જરૂર નથી. તો